નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચમાં. અને લોકમંચમાં આજે વાત કરીશું ખેડૂત આંદોલનની, કારણ કે ખેડૂત આંદોલન એક મોટા પાયે પોતાની માંગણીઓ સાથે છે ગાંધીનગર તરફ કૂચ કરવામાં આવી. વિવિધ પ્રશ્નોને લઈને આંદોલન કરવામાં આવ્યું. કિસાન કોંગ્રેસ સહિત 23 જેટલા સંગઠનોનું આ ખેડૂતોને સમર્થન મળ્યું. સરકાર અને ખાનગી કંપનીઓ સામે ખેડૂતોએ વિરોધ નોંધાવ્યો. સાથે જ પડતર માંગણીઓ મુદ્દે આ આંદોલન ખેડૂતોએ કર્યું હતું. દેવા માફી, સસ્તી વીજળી, પાકના પોષણક્ષમ ભાવની માંગ હતી. અને ક્યાંક એવું કહેવાય છે કે રાજકીય રંગ આપવામાં આવ્યો આ ખેડૂત આંદોલનને, અને બે ભાગમાં વહેંચાઈ ગયું. મુખ્ય સવાલ એ છે કે આટલું મોટું ખેડૂત આંદોલન જો ગુજરાતમાં થાય, ગાંધીનગર તરફ હજારો ટ્રેક્ટર લઈને આવા ધોમધકતા તાપમાં, ડીઝલની અછત, ડીઝલના ભાવ, આ બધા જ વચ્ચે જ્યારે ખેડૂત આંદોલન થતું હોય ત્યારે સવાલ એ છે કે હવે ગાંધીનગરમાં ખેડૂત આંદોલન ગાજ્યું, એણે લડત આપી, પણ હવે આગળ શું? ટ્રેક્ટરો સાથે ખેડૂતોને રસ્તા પર ઉતરવાની જે નોબત આવી, પણ ગાંધીનગર કૂચ બાદ ખેડૂતોને શું મળ્યું? આશ્વાસન મળ્યું કે ઉકેલ મળ્યો? ટ્રેક્ટર રેલીથી સત્તાના દરવાજા સુધી ખેડૂતોને કયો ન્યાય મળ્યો? અને સાથે જ વીજ લાઈન, એમએસપી, જમીનોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો કે ખેડૂતોનો સંઘર્ષ હજુ પણ ચાલુ છે? કહેવાનો મતલબ ખેડૂત આંદોલનમાં કોઈ સમાધાન થઈ ગયું કે સંઘર્ષ પણ હજુ બાકી છે? આ મુદ્દે ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા શૈલેષ પરમાર છે. શૈલેષભાઈ, સ્વાગત છે લોકમંચમાં. ખેડૂત સંઘર્ષ સમિતિના જે કન્વીનર છે એવા ચેતન ગઢિયા મારી સાથે છે. ચેતનભાઈ, આપનું પણ સ્વાગત છે. અને ખેડૂત આગેવાન દોલાભાઈ ખાગડા મારી સાથે. દોલાભાઈ, આપનું પણ લોકમંચમાં સ્વાગત છે. ધન્યવાદ. ચેતનભાઈ, શરૂઆત આપનાથી કરીએ. ખેડૂત સમૃદ્ધ છે, ખેડૂત સુખી છે, ખેડૂત અત્યારે કહેવાય કે કોઈ દેવાનો બોજ નથી ને ખેડૂત મજા કરી રહ્યો છે, ખેડૂત લક્ષી સરકાર છે, આવા બધા દાવા જો કરતા હતા આટલા સમયથી, અને શૈલેષભાઈ બોલવા પણ નથી દેતા તમે કોઈને, તો પછી વિચાર કરો કે 1100 ટ્રેક્ટર સાથે એક મોટી રેલી નીકળે અને ગાંધીનગર સુધી કૂચ કરવી પડે, રસ્તા પર ખેડૂતોને ઉતરવું પડે. આ હાલત છે ખેડૂતોની તમારા રાજ્યમાં, શૈલેષભાઈ? મારા ખ્યાલથી શૈલેષભાઈ મારા પ્રશ્નથી થોથવાઈ ગયા લાગે છે. ના, મેં કીધું કોને પ્રશ્ન કર્યો તમને? શૈલેષભાઈ, આ પ્રશ્ન કોને હોય? વિચાર કરો કે ખેડૂત સંઘર્ષ સમિતિને હોય, ખેડૂત આગેવાનને હોય કે સત્તા પક્ષને હોય? એટલું તો જરા સમજણ રાખો કે સત્તા પક્ષનો સવાલ છે. જો પેલા પણ કીધું છે ને ફરીથી પણ કહીએ કે ખેડૂતોને પોતાની માગણી રાખવાનો અધિકાર છે, આંદોલનનો પણ અધિકાર છે. લોકોની સાથે રહી, ખેડૂતોની સાથે રહી અને ખેડૂતોએ ગમે ત્યાં કેન્દ્રમાં કે રાજ્યમાં એમની માગણી મૂકવાનો અધિકાર છે. અને સરકારમાં બંને જગ્યાએ અમે છીએ એટલે અમારી ફરજમાં પણ આવે છે કે લોકોની કે ખેડૂતોની માગણી હોય એને યોગ્ય સ્વરૂપ આપી અને એનું નિરાકરણ કરવું. પરંતુ જે પ્રકારે આંદોલનો ચાલે છે એમાં જે તમે હમણાં કહેતા હતા બોલવા નથી દેતા, પરંતુ જેટલા બોલ્યા ને એ લોકો જ વ્યવસ્થિત બોલ્યા નહીં. પેલા એવું કીધું કે ભાઈ તમને ગાંધીનગર સુધી લઈ જશું, પછી પાછા એમ કીધું કે 19 સર્કલે પૂરું કરી દઈશું. એટલે આ પ્રકારનું, અને પેલા એમ કીધું ખેડૂતોનું આંદોલન છે, પછી કીધું કે ભાઈ આ તો કોંગ્રેસ પ્રેરિત આંદોલન છે. તો કોંગ્રેસ પ્રેરિત હોય તો આંદોલન કોઈ પાર્ટી પ્રેરિત ના હોય. એ ખેડૂતોનું આંદોલન હોય, વેપારીનું આંદોલન હોય, કોઈ સમાજનું આંદોલન હોય, સંગઠનનું આંદોલન હોય, કોઈ ખેડૂતનું આંદોલન હોય. તો એમ કેવું જોઈએ કોઈ પણ ખેડૂત હોય એ આવે અમારી સાથે જોડાય, કોઈ પણ પક્ષમાં હોય એ પક્ષનું જે ખોળિયું છે એક બાજુ મૂકી ખેડૂત તરીકે આવે. પણ એમ નહીં, આ સંઘ વાળા નહીં, પેલા કિસાન સેલ વાળા નહીં, એવું બધું કર્યું. પછી લોકોને સાચી માહિતી ન આપી. મૂળ માગણી જે હતી કે વિન્ડમિલ અને એક પ્રવક્તા તરીકે સાચી માહિતી તો તમે નથી આપી રહ્યા. મારો સવાલ શું છે તમે મને જવાબ કિસાન આંદોલનનો આપો છો, આ જોડાયા તે જોડાયા. મારો સવાલ એટલો જ હતો, તમારી સરકારમાં ખેડૂતોને કેમ રસ્તા પર, આ સીધો સાદો સવાલ, કદાચ તમને સમજણ ના પડી હોત. મારો સવાલ એ છે, કેમ જગતના તાતને રસ્તા પર ઉતરવું પડ્યું, ગાંધીનગર સુધી કૂચ કરવી પડી? જો દાવા એટલા બધા હતા તો મારો સવાલ આ હતો. મારો સવાલ એ નતો કે આંદોલન કોણે કર્યું ને કોના પ્રેરિત હતું, શું હતું? બોલો દિલીપભાઈ, હું એ જ તમારા સવાલના જવાબ ઉપર જ આવતો હતો. 5-7 મિનિટે જવાબ આપો તો મને એટલો સમય ના હોય ને. કાંઈ વાંધો નહીં, પણ તમારા સવાલનો મારે જવાબ આપવો છે. એટલા માટે કે જે ખેડૂતોની માગણી હતી
કે ભાઈ અમને જે અમારા ખેતરમાં પોલ આવે છે એનું યોગ્ય વળતર આપવું. એટલે એમાં વળતર આપવામાં જે માગણીઓ કયા પ્રકારની માગણીઓ કરી રહ્યા છે એ જ સમજાતું નહોતું. પેલા એક આગેવાન એમ કહેતા હતા, કોંગ્રેસના આગેવાન, કે ભાઈ રાજસ્થાન પેટર્ન થી આપો. એક આગેવાન એમ કહેતા હતા કે તમે 1 કરોડ 2 કરોડ પોલ દીઠ આપી લ્યો. ત્રીજા આગેવાન એમ કહેતા હતા કે તમે દર વર્ષે કે મહિને ભાડું ગોઠવો. એટલે આ પ્રકારની માગણીઓ હતી. પરંતુ આંદોલન જેનું હોય એનું, કોંગ્રેસનું હોય, ખેડૂતોનું હોય કે સંગઠનનું હોય, સરકારે સંજ્ઞાન લીધું છે. સરકાર સુધી સોશિયલ મીડિયાના માધ્યમથી, તમારી જેવા ગુજરાત ન્યૂઝ કે એવી ચેનલના માધ્યમથી, જીટીપીએલના માધ્યમથી સરકારને ખબર પડી ગઈ છે કે આ પ્રકારની માગણી છે. સરકારમાં જ્યારે માગણી પહોંચતી હોય ત્યારે સરકાર જીઆર પ્રમાણે ચાલતી હોય, નીતિ નિયમ પ્રમાણે ચાલતી હોય છે. આપણો 2013 જે જીઆર છે આ વળતર આપવાનો, એ પ્રમાણે ચાલે. અને છેલ્લે પછી 1/3/2024 ઠરાવ જે છે એ પ્રમાણે ચાલે કે ભાઈ યોગ્ય વળતર જે જંત્રી જે છે એ જંત્રીના 5 ગણા આપણે આપીએ કે 4 ગણા આપીએ. જે રીતે સુરેન્દ્રનગરના કોઠમાં આપ્યું છે 78 રૂપિયા પ્રતિ ચોરસ મીટર ભાવ હતો, એના 5 ગણા કે 5.5 ગણા, 5.32 ગણા આપ્યા, એટલે 382 રૂપિયા પ્રતિ ચોરસ મીટર આપવાની વાત કરી. એમ છતાં પણ ખેડૂતોએ એવું કીધું કે આ પણ અમને પોસાતું નથી. તો પછી સરકારે વ્યવસ્થિત રીતે કઈ કરવું જ હોય, ખેડૂતોને સંતોષકારક થાય એવું કઈ કામ કરવું હોય તો એના માટે થોડું સમય માંગી લે. તરત જ સવારે રાત્રે સપનું આવે ને સવારે થઈ જાય એવું તો ના થાય. આ સરકાર તો જીઆર પ્રમાણે ચાલતી હોય, નીતિ નિયમો પ્રમાણે ચાલતી હોય, પરંતુ સરકારના મનમાં નીતિ અને નિયત સાફ છે કે ખેડૂતો માટે, ખેડૂતોથી અને ખેડૂતો દ્વારા અમે ચાલીએ છીએ એવી સરકાર ચલાવીએ છીએ. એટલે ખેડૂતોનું કેમ સારું થાય એ દિશામાં સરકાર વિચારી રહી છે. શૈલેષભાઈ, ખેડૂતોએ એકદમ માંગણી કરી. આંદોલન તો ક્યારનું ચાલતું હતું, માંગણીઓ તો ક્યારની છે. સરકારને ખબર નથી કે આ ખેડૂતોની માંગણીઓ છે. આંદોલન કર્યું, સીધા ત્યાં ગાંધીનગર કૂચ કરી, ત્યારે જ ખેડૂતોએ તમારી સમક્ષ માંગણી કરી. કૃષિ મંત્રીને ખબર નથી શું માંગ છે, કૃષિ વિભાગને ખબર નથી શું માંગ છે. કચ્છના માઢિયાથી શરૂ થયું, કચ્છના માઢિયાથી શરૂ થયું અને મોરબીના જેતપર સુધી આવ્યું. એટલે મોરબીના જેતપરના ખેડૂતો જે રીતે બહાર નીકળ્યા તો ત્યાં સરકારના, રાજ્ય સરકારના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પહોંચી ગયા હતા. એની તબિયત નાદુરસ્ત હોવા છતાં પણ ત્યાં પહોંચી ગયા. એનું જ ગામ છે જેતપર ગામ. એટલે ત્યાં જઈને સાંભળ્યા પણ ખરા નથી. એમના ભાઈ પણ એ ખેડૂત આંદોલનની સાથે હતા કે ખેડૂતોનો પ્રશ્ન છે. એટલે પરસોત્તમભાઈ રૂપાલા એમણે પણ રાજકોટમાંથી નિવેદન આપ્યું હતું કે અમે આ જે પ્રશ્ન છે એ સરકાર સુધી પહોંચાડ્યો છે. એટલે સરકાર સુધી પહોંચાડવામાં પણ ભારતીય જનતા પાર્ટીના જ ધારાસભ્યો અને સંસદ સભ્યો હતા, મંત્રીશ્રીઓ હતા, એમણે પહોંચાડ્યું છે. સરકાર વિચારી રહી છે. ખેડૂતોને બોલવા દો. ખેડૂતોને થોડોક અવાજ સાંભળો. ભલે ગાંધીનગર સુધી પહોંચતો નથી અવાજ ખેડૂતોનો, પણ અહીંયા તો બોલવા દો. આપણે ડિબેટમાં તો ચેતનભાઈ, સવાલ એ છે કે તમે માંગણીઓ જે કરો છો એ અચાનક જીઆર પ્રમાણે ચાલે, નીતિ નિયમ પ્રમાણે ચાલે, તમારે સમય આપવો જોઈએ, સમય સાથે આનું સમાધાન થાય એવું કેવું જોઈએ. સરકાર સુધી તમારી વાત પહોંચે છે કે કેમ? ચેતનભાઈ, કેમ જરૂર પડી તમારે આંદોલન કરવાની? પેલી તો આપની નિર્માણનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આ મુદ્દો ઉઠાવ્યો. માગણી છેલ્લા 6 મહિનાથી ચાલુ છે આ બધી ચર્ચાઓ. અને માગણી મૂકવાની તો પછીની વાત છે. ખેડૂતોને કોઈને પૂછતા પણ નથી અને ખેતરમાં ઘણી સીધા થાંભલા નાખે છે. ડાયરેક્ટ થાંભલા નાખો મહિને વળતરની વાત નથી કરતા જીતા લોકો. એટલે તો ખેડૂતો પોલીસના ટોળા ભેગા આવે. સરકારને દેખાતું નહીં હોય, એવડા બધા ટોળા આવે, પોલીસ વાળા જેમ મનફામ ઉપાડી ઢળે. તમે જોવો છો. હવે બીજી વાત મારી એ કરવી છે કે આ આંદોલનની હકીકત શું છે. આપણે હકીકતની ઉપર જઈએ, કારણ કે બધાને પ્રશ્ન એવો ગુજરાતના તમામ લોકોને મીડિયામાં બધે એવો પ્રશ્ન છે બધાને કે શું થયું આ આંદોલનમાં. હું એનો સાક્ષી છું. હું પોતે ત્યાં હતો આદતમાં અને 30 કિલોમીટર રેલીમાં હું પણ ટ્રેક્ટર સાથે હતો. તો આની હકીકત એવું છે કે આ જે લાઈન નખાઈ રહી છે એ પાવર ગ્રીડ કંપનીને કોન્ટ્રાક્ટર આપવાનો, સરકારી કંપનીને, અને અદાણીની લાઈન છે. આ તો ક્લિયર વાત છે. તો આ આંદોલન થવાથી અદાણીને નુકસાન જાય, અદાણી કંપનીને નુકસાન જાય તો નુકસાન અદાણીને જતું હોય અને સરકારને નુકસાન જાય, કારણ કે અદાણી નુકસાન એટલે સરકારને નુકસાન થયું. આ બે વ્યક્તિને નુકસાન જતું હતું. આંદોલન ગમે એમ કરીને ફ્લોપ કરવાની વાત. તો આંદોલન ફ્લોપ થાય એનો ફાયદો અદાણીને અને સરકારને થવાનો હતો. તો આંદોલનને અવરા રસ્તે ચલાવવામાં મુખ્ય હાથ આ બે વ્યક્તિનો હતા. એ તો ફાઇનલ છે, પણ બધોમાં આવ્યા બીજા વ્યક્તિઓ. અત્યારે 2-3 પાવર તત્વોને મોકલી દીધા જગ્યા પર. શૈલેષભાઈ કીધું ને કે કોંગ્રેસની રેલી ને કોંગ્રેસની યાત્રા ને કોંગ્રેસના ભંડા ને કોંગ્રેસનું ઓલું ને કોઈ પણ આંદોલન શૈલેષભાઈ હોય સીધું ગાંધીનગર ન પહોંચે. પેલા એને ક્યાંક બેહીને ચર્ચા કરવી પડે. 5-5, 6-6 કિલોમીટર લાઈન હતી ટ્રેક્ટરની. બધા
બધાને પાલભાઈ ને બીજા લોકો જઈને કે ટ્રેક્ટરે પૂછી ન હોય કે ભાઈ આપણે આમ કરવાનું, એટલા માટે ત્યાં સભા રાખી હતી અને માટે નાસ્તો હતો ખેડૂતો માટે, પાણી પીવા માટે રાખ્યું. પણ અમુક આવા તત્વો આવી ગયા જે અમને ખબર જ હતી કે એવું બનવાનું છે, એટલે જ અમે પાલભાઈ આગળ નિવેદન આપ્યું હતું કે આ લોકો આની અંદર ઘૂસી નહીં ગયા. કારણ કે જો અને પાલભાઈને હું તો ખૂબ ખૂબ આભાર માનવો જોઈએ પાલભાઈનો, કે ખેડૂત પોતે પોતાની પ્રતિષ્ઠા ગુમાવી અને ખેડૂતોને માર ખવડાવી દીધો નહીં. ત્યાં સ્થિતિ એવી હતી, હું ત્યાં હાજરમાં હતો, સ્થિતિ એવી હતી જે આવાના તત્વો હતા એ ટ્રેક્ટર આડું નાખી અને આગળના ટ્રેક્ટરને જવા દેતા નથી કે આપણે ગાંધીનગર જવું છે, ને સામે પોલીસ વાળા ઉભા હતા, જેવા આગળ જાત પોલીસ વાળા દંડાવાળી કરવાના હતા. પણ ચેતનભાઈ કોણ હતા? આડા ટ્રેક્ટરો નાખવા વાળા હતા કોણ? ખેડૂતો જ હતા કે આડા ટ્રેક્ટર નાખવા વાળા એક હતો ભાજપનો કોર્પોરેટર ત્યાંનો અમદાવાદનો હતો, એક ભાઈ છે, એક હતા બીજા ભાજપના અમુક લોકો હતા, આમ આદમી પાર્ટીનો મોરબીનો. અને બીજી વાત તમને કરું, હું વિરમ ગામથી જોઈન્ટ થયો તો આ યાત્રામાં. આ યાત્રામાં કોઈ નવા લોકો અહીંથી અગાઉથી પ્રીપેડ પ્લાન હતો કે આ યાત્રાને રોકવી. મને હું તમને દાખલો આપું, અમે ત્યાં એક ખેડૂતો માટેનું નાટક કરતા હતા. એક ભાઈ આવ્યો ચશ્મા વાળા, એ કે રાજકારણ બંધ કરવા. પછી ઘડીક થયું ત્યાં બીજો એક ભાઈ આવ્યો, ટ્રેક્ટર યાત્રા કે ચાલુ કરવા મોડું થઈ ગયું છે. આ બે વ્યક્તિઓ, હું 30 કિલોમીટર યાત્રામાં તો ટ્રેક્ટરને આગળ પાછળ કરતા હતા અને ટ્રેક્ટરને ડિસ્ટર્બ કરતા હતા, હાકો એમ કરતા હતા. પણ ત્યાં પહોંચીને આ બે વ્યક્તિઓ સીધા જ વિરોધ કરવામાં હતા. અને એક જાડા એવા ભાઈ છે, તમે જોજો ન્યૂઝમાં આવતો ઉભા છે ને આમ દંડી પોલીસ ને આમ કરતા હતા. નહીં ચેતનભાઈ આપણે કહીએ જાડા સરખા માણસ હતા અને અમદાવાદના કોર્પોરેટર હતા અને ફલાણા ભાઈ હતા, પણ એ નામ જોગ તમારે કેવું પડે. માત્ર આક્ષેપો કરવાથી કદાચ એમ ના થાય કે ભાઈ આ આંદોલનને ક્યાંક રોકવામાં આવ્યું કે સફળ બનાવવામાં આવ્યું. તો આપણે નામ જોગે નામ આપ્યું ને, મોરબીના આપણા પ્રમુખ છે આમ આદમી પાર્ટીના, નામ જોગે આપ્યું છે. અમદાવાદના કાઉન્સિલર કોણ હતા? અમદાવાદના કાઉન્સિલર નામ પણ નથી આવડતું, પણ ત્યાં આપણે હતા એ ફાઇનલ છે. હવે તમને બીજી વાત કરીએ, જો પાલભાઈએ આપણે આખી વાત બીજી, પાલભાઈએ જો આંદોલનને ઘણા એમ કે છે પાલભાઈનો વાંક છે, પાલભાઈ ખરેખર આંદોલનને આગળ લઈ જવાનું હતું અને ગાંધીનગર લઈ જવાનું. અમારે અલ્ટિમેટમ આપવા ત્યાં ગયા હતા, અમે કઈ ત્યાં કઈ સીધું ડાયરેક્ટ સરકાર એને બાદ પીડો નથી ગયા. પેલી કોઈ પણ આંદોલન હોય તો સીધું આંદોલન રિઝલ્ટ ન આવે, પેલી એક વખત અલ્ટિમેટમ આપવું પડે, સરકારને જાણ કરવી પડે, સરકાર સામેથી આવે સાંભળે, પછી આગળ નો સાંભળે નો જવાબ આપે તો આગળ જવાની. શૈલેષભાઈ ને ખબર છે પ્રક્રિયા હું આંદોલનની હોય, સીધું કઈ ઘરમાં ઘૂસી. ઓકે દોલાભાઈ, તમને શું લાગે છે વાસ્તવમાં ખેડૂતોને શું મળ્યું? આટલા મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થયા, ટ્રેક્ટરો લઈને, રેલી લઈને, કોઈ ગાંધીનગર ને કોઈ ક્યાંક બીજી જગ્યાએ, એમ ક્યાંક ઓગણત તરફ ફંટાયા. પણ ખાસ આ આંદોલનની સફળતાનો માપદંડ શું? તમને શું લાગે છે ખેડૂત તરીકે કેટલું સફળ રહ્યું? દિલીપભાઈ, આંદોલન સફળ ને નિષ્ફળ એની વાત જો કરવામાં આવે ને તો આંદોલન ક્યારે નિષ્ફળ થતું નથી. અને આંદોલન કઈ રીતે ડાયવર્ટ થયું, કેવી રીતે થયું, પાલભાઈએ શું ભૂમિકા હતી. પાલભાઈ સાથે હું 10 વર્ષથી હું એમ કોન્ટેક્ટમાં છું, પણ પાલભાઈનો ઈરાદો એવો નથી જ્યારે ત્યારે સભાઓ હોય ખેડૂતો માટે એ પોતાનો એ ખેસ છે એક બાજુ ઉતારી અને પછી આવે છે. રાજકારણ ક્યારે પાલભાઈ નથી કર્યું. પાલભાઈ કોંગ્રેસથી પાલભાઈ નથી, પાલભાઈથી કોંગ્રેસ છે. જ્યાં ઉભા હોય ત્યાં જ એની પાર્ટી હોય છે. એ નથી કે એને પાલભાઈને કઈ એડ્રેસ આપવો પડે કે એનો પરિચય આપવો પડે છે. એટલે એ વસ્તુ પાલભાઈ ઉપર દુનિયા કે ખેડૂતો જો કોઈ કરતા હોય તો એ નથી. પાલભાઈ એટલી મહેનત કોઈથી થવાની નથી. જો પાલભાઈ એટલી મહેનત થાય તો આજે કોંગ્રેસ બીજી જગ્યાએ હોય છે, પણ એ નથી થતું. હવે કેમ થયું આંદોલન શું થયું એ બધી વાત છોડો, પણ ખેડૂતોની વાત જો કરીએ કે આંદોલનથી ખેડૂતોને શું ફાયદો, તો ખેડૂતોનો અંદરથી જ્યારે આંદોલન ચાલુ થવાનું તો 10 દિવસ 15 દિવસથી આ લોકો બધા તૈયારી કરતા હતા. અમારા વિસ્તારમાં અમે મહેનત જે કરતી સભાઓ કરી હતી. ખેડૂતોની અંદર એટલો જુસ્સા હતો કે આ વખતે કોઈ પણ ભોગે આપણે ન્યાય લઈને જ જઈએ. પરંતુ ક્યાંક રાજનીતિના અંદર જે ક્યાંક ઘર્ષણ ઉભો થયો અને પક્ષાપક્ષી જ્યારે આવી ત્યારે ખેડૂતોને એની અંદર નિરાશા સાંપડી. જે લોકો સમજી લો કે ટ્રેક્ટર લઈને 10-10 કલાક ટ્રેક્ટર ચલાવ્યું હોય, પોતાના ઘરનું ડીઝલ બાળીને ત્યાં પહોંચ્યા હોય અને પછી ત્યાં કઈ રંધાણું ના હોય, પાછું ઘેર આવવાનું થાય, તો બહુ દુઃખની વાત છે કે આપણે લડાઈ જે લડવા ગયા હતા એમાં આપણે નિરાશા થયા છે. પરંતુ ખેડૂતોએ કોઈએ નિરાશ થવાની જરૂર નથી. આંદોલન ભલે ત્યાંથી આપણને આ મુદ્દે ના મળ્યું, પણ ખેડૂતો ગાંધીનગર પહોંચ્યા એ ખૂબ મહત્વની વસ્તુ હોય છે. કારણ કે ખેડૂત હંમેશા ખોટ ખાય છે પણ ખોટી નથી થતો. પણ પહેલી વાર મેં જોયું છે કેટલા 20 વર્ષની અંદર કે ખેડૂત એ બહાર નીકળીને ગાંધીનગર માર્ગ સુધી પોતાનો ટ્રેક્ટર પોતાના ખર્ચે લઈને નીકળ્યો છે. એનો અમને આજે આનંદ છે. દોલાભાઈ, મળ્યું શું ખેડૂતને મળ્યું શું ટૂંકમાં આ આંદોલનમાં? આ આંદોલનમાંથી ખેડૂતનો જે મુદ્દો હતો એમાંથી કશું જ મળ્યું નથી. કોઈ એવો નિર્ણય નથી લીધો. પરંતુ એ ખેડૂત એક થયો છે, એની એકતા અમને જે મળી છે એનાથી સવિશેષ અમારે કશું જરૂર નથી. આ મુદ્દો તો ખેર 10 દિવસ 15 દિવસ 20 દિવસ પછી પણ અમે સરકારને ઘેરવી તો ઘેરી શકશું. પરંતુ ખેડૂતો જે એક થયા છે ને એનાથી બીજી કોઈ સવિશેષ નથી. કારણ કે આંદોલન ક્યારે થતું હોય છે, કઈક મુદ્દાની અંદર માગણીઓ કરી હોય,
લડ્યા હોય, ઘણા સમયથી રજૂઆતો કર્યું, તેમ છતાં જ્યારે ખેડૂતોની માત કે કોઈ પણ જૂથની વાત ન સંભળાતી હોય ત્યારે આંદોલનના માર્ગે ઉતરતો હોય. અને આંદોલન કઈ એક દિવસ નથી. દિલ્હીનું જે આંદોલન ચાલે તો 1.5 2 વર્ષ સુધી આંદોલન ચાલતા હોય છે. કઈ આ આંદોલન ગયા ને પાછા આવી ગયા ને પેલા આમ આદમી વાળા, ભાજપ વાળા, કોંગ્રેસ વાળા આ બધી કર્યું, એનાથી કઈ આંદોલન વિખરાઈ નથી ગયું. એને ડબલ તાકાતથી તૈયાર થશે. ઓકે શૈલેષભાઈ, આ ખેડૂતોની માંગ હતી એ વ્યાજબી હતી કે બિનવ્યાજબી હતી? શું પહેલા તો શું કહેવું છે, એક શબ્દમાં જવાબ આપવો હોય તો? ખેડૂતોની માગણીઓ વ્યાજબી જ હોય છે. ખેડૂતની માગણી ક્યારેય બિનવ્યાજબી હોતી નથી. ના, એ તમે રાજકીય રીતે જવાબ ના આપો. આ માંગણીઓ વ્યાજબી હતી કે કેમ? ખેડૂતોની વ્યાજબી હોય માંગણી, એ તો આ હું કહું છું ને, ખેડૂતોએ સરકાર પોતાના કેમ સાંભળતી વળતર નથી? માટે તમે સાહેબ ખેડૂતલક્ષી સરકાર કહો છો, ખેડૂતોના હામી છીએ, ખેડૂતોની ચિંતા કરતી સરકાર છે, ડબલ એન્જિનની સરકાર છે, તો કેમ ખેડૂતો માટે વિચાર્યું નહીં આ માંગણીઓ માટે? હું કહું છું ને, ખેડૂતોએ જે વીજળીના જે પોલ આવે છે, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ જે પોલ નાખે છે, બીજું કોઈ છે નહીં. પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એ ભારત સરકારનું સાહસ છે, ભારત સરકારનું પીયુસી છે. એના દ્વારા આ પોલ નાખવાની કામગીરી થાય છે ને એના દ્વારા જ વળતર આપવાની કામગીરી થાય છે. એટલે બીજી કોઈ વાત કરતા હોય કે આ કંપની તદ્દંતર વાત ખોટી છે, એક વાત. બીજું, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા જે છે એ વળતર આપે છે, તો વળતરમાં ક્યાંક અસમંજસતા છે કે આટલું વળતર હોવું જોઈએ, આટલું ના હોવું જોઈએ. પણ હમણાં ડોલાભાઈ પણ ખૂબ ડાય વાત કરતા હતા અને ચેતનભાઈ પણ ડાય વાત કરતા હતા. મારે એ બેયનો ટૂંકમાં જવાબ આપવો છે કે કોંગ્રેસે પેલા એમ કીધું હતું કે અમે તમને ગાંધીનગર લઈ જશું. એ લાલજીભાઈ નો વિડીયો મેં સાંભળ્યો છે. લાલજીભાઈ મારી સાથે ડિબેટમાં જોડાણા. એને કીધું ગાંધીનગર લઈ જશું. પછી ઓગણજ સર્કલ ત્યાં સંમેલન અને સંમેલનની મંજૂરી લીધી હતી દિલીપભાઈ. શૈલેષભાઈ, સવાલ સંમેલનની ભારતીય જનતા મંજૂરી પાર્ટીને પૂછાય છે, સત્તા પક્ષને પૂછાય છે, અને જવાબ મને કોંગ્રેસનો મળે છે. તમે તમારો જવાબ આપો કે તમને ખબર નથી કે ખેડૂતોની માંગ આ છે, ખેડૂતો આંદોલન કરવાના મૂડમાં છે, કેમ જઈને સામે જઈને ચર્ચા ન કરીને ખેડૂતોનું આંદોલન રોકાયું નહીં? કેમ ગરમીમાં 10-10 કલાક ટ્રેક્ટર ચલાવાયા, મોંઘા ડીઝલ બાળ્યા, ખેડૂતોનો સમય બગડ્યો, અને છતાં પણ સરકારે કોઈ જાહેરાત કરી નથી? કેમ એ વાત નથી થતી? હું કહું જ છું કે સરકાર આ માગણીઓ વિશે વિચારી રહી છે, ગંભીરતાથી વિચારી રહી છે. આમાં ખેડૂતો માટે શું સારું થઈ શકે એ કરવા માટે સરકાર વિચારી રહી છે. ચેતનભાઈ, કેટલી અપેક્ષા છે તમને શોર્ટમાં? સરકાર વિચારી રહી હોય ત્યાં થાંભલા લખાઈ જાય બધે. કચ્છમાં ને એમાં થાંભલા લખાઈ ગયા છે લોકો, અને ડાઈ વાતો કરે છે. જો ખરેખર સરકાર આના વિશે વિચારતી હોય તો પોલીસના ઘેરા નો આવે, ખેતરમાં ખેડૂતને પોતાની વાડીએ જવું હોય તો રોકવામાં આવે. તો સરકાર ખરેખર જો ખેડૂતો વિશે વિચારતી, ખેડૂતોને એટલે આવડું 25 વર્ષમાં ગુજરાતમાં આવડું મોટું આંદોલન પેલા થાય જ નહીં. થઈ ગયા પછી હવે કોંગ્રેસ ઉપર માટલા ધોવાય, કોંગ્રેસ આમ ને કોંગ્રેસ આમ ને. પણ ખેડૂતોના વિશે વિચારો. તમે કોંગ્રેસનું કામ બહાર નીકળવું પડ્યું ભાઈ? તમે માગણી સ્વીકારી નહીં, ખેડૂતોને હાઈબ્રા લઈ તૈયાર ખેડૂતો અમારી પાસે આવ્યા અને આખી મુવમેન્ટ ઉભી થઈ. દોલાભાઈ, આખરે શું લાગે છે કે વિવિધ યોજનાઓ ખેડૂત લક્ષી આ સરકારની છે, કેન્દ્ર સરકારની છે, છતાં પણ ખેડૂતોમાં આટલો રોષ છે? શું આમાં તમને અપેક્ષા છે કે સરકાર આ ખેડૂતોને સાંભળે ને બીજી વાર ખેડૂતો આંદોલનના મૂડમાં ન આવે? કેટલી અપેક્ષા લાગે છે ટૂંકમાં? કીધું કે આર્યા સરકારનું પ્રાઇવેટ ગેરેજ છે ને, ખોટી વાત છે. આર્યાજી અદાણીની પેટા કંપની ત્યાં આગળ ચલાવી રહી છે, અને એની અંદર વળતર ના હોય. વળતર ક્યારે હોય? કોઈ સરકારી કંપની હોય, સરકાર ખુદ જો કઈ ખેતરમાંથી કાઢતી હોય તો વળતર હોય છે. આ તો ધંધો છે, એમાં પાર્ટનરશિપ હોય છે. પાર્ટનરશિપ એટલે ખેડૂતને કાયદેસરનું ભાડું આપવાનું હોય, વળતર શેની આપવાની હોય ભાઈ? વળતર જયારે આવે છે ત્યારે આ વસ્તુ ખોટી છે. ખેડૂતોને ખેડૂતો કઈ એમને દુઃખી થોડી છે કે ભાઈ નવરા થોડી બેઠા છે કે ગાંધીનગર આવવાનું થાય છે. શૈલેષભાઈ કહેતા હોય કે ભાઈ ખેડૂતોની વાત વ્યાજબી છે, તો સ્વીકારતા કેમ નથી? તમારી સરકાર સીધા અત્યારે પાલભાઈ આ બધા જે આયોજકોએ થોડીક ભૂલ કરી દીધી છે. અત્યારે ગાંધીનગર હવે આ નવા જમાનામાં જવાનું નથી. ગાંધી જીત્યા માર્ગે પહેલા આંદોલન કરતા હતા, પહેલા કૂચ કરતા હતા, ચાલો ગાંધીનગર, ચાલો દિલ્હી. આ બધું હવે ના કરાય. 21મી સદીની અંદર ગાંધીનગર આપણા ઘરે બેઠું છે. તમામ 182 ધારાસભ્ય છે, આપણે ભજીયા તળવા બેઠાયા છે. તમામ આ ટ્રેક્ટરનો રેલો છે, પોતપોતાના વિસ્તારના ધારાસભ્યના ઘરે જવો જોઈએ અને એને એક જ કહી દેવાનું કે આ માગણી ન સંતોષાય તું ગાંધીનગર જા, તને વોટ આપ્યા છે તો 1.5 લાખ અમારો પગાર ખાય છે, જ્યાં સુધી આ માગણી લઈને પાછો ના આવતો ઘરે અમે બેઠા છીએ. આ ટ્રેક્ટરનો રેલો ધારાસભ્યના ઘરે જવો જોઈએ. એ લોકો તે સરકારના જઈને પગ પકડે, આપણે કેમ પકડવાની જરૂર છે? કારણ કે 1.5 લાખ પગાર ખાય છે તો એમને મફત થોડી એને પગાર આપવાનો છે. એટલે આ ભૂલ હવે ક્યારે કરાય નહીં. જે બી કોઈ આંદોલન કરે છે, આપણા ઘેર ગાંધીનગર બેઠું છે,
એટલે ચલો આ દોલાભાઈ વસ્તુ દોલાભાઈ સમજવાની જરૂર સરકાર પાસે અપેક્ષા રાખો. શૈલેષભાઈ કહી રહ્યા છે કે માંગણી કરવાનો અધિકાર દરેક ખેડૂતને છે. ડબલ એન્જિનની સરકાર છે. પહેલા ગાંધીનગર, પછી ઓગણજ, આવો ક્યાંક ભાગલાની પણ શૈલેષભાઈએ ક્યાંક વાત કરી. અને ખેડૂત આંદોલન હતું કે કોંગ્રેસ પ્રેરિત આંદોલન હતું, આવા સવાલો પણ શૈલેષભાઈએ ઉઠાવ્યા છે. પોલની જે વળતરની માંગણી છે એની આકારણી કેવી રીતે કરવી એ એક સવાલ છે. એમણે કહ્યું કે સરકાર પોતાના જીઆર પ્રમાણે, નીતિ નિયમો પ્રમાણે ચાલતી હોય છે. સમય માંગી લે છે, પણ ખેડૂતોના કલ્યાણ માટે આ સરકાર વિચારશે. ખેડૂતોની માંગણીઓ પર ચોક્કસ શૈલેષભાઈનું કહ્યું કે સરકાર વિચારશે. અને ચેતન ઘડિયા કહ્યા છે કે 6 મહિનાથી અમે માંગણીઓ કરી રહ્યા છે. આજકાલની આ માંગણીઓ નથી. અને બીજું કે ડાયરેક્ટ ખેતરમાં આવીને થાંભલા નાખી દેવા અને વળતરની કોઈ ચર્ચા જ ન હોય, પોલીસ બોલાવે અને એ જ ખેડૂતને ખેતરમાંથી, એના ખેતરમાંથી બહાર કાઢવામાં આવે, એ ચેતનભાઈએ કહ્યું. હકીકત એ છે કે સરકાર અને અદાણી બંનેને નુકસાન થતું હતું, એટલે આંદોલન ફ્લોપ કેવી રીતે થાય અને આ બંનેને કેવી રીતે ફાયદો થાય એવું એક ષડયંત્ર હતું. કોઈ પણ આંદોલનની ચર્ચા પછી એની રજૂઆત થાય છે, પણ ક્યાંક આંદોલન રોકવાનો પ્રી પ્લાન હતો. અને દોલાભાઈએ કહ્યું તેમ કે આંદોલન ક્યારે નિષ્ફળ જતું નથી. પાલભાઈએ રાજકારણ નથી કર્યું. અને બીજી વાત કહ્યું એમ કે રાજનીતિને કારણે ક્યાંક ખેડૂતોમાં નિરાશા થઈ, પણ ખેડૂતો નિરાશ ન થાય. ખેડૂત એકતા આને લઈને મજબૂત થઈ છે, ને આ મોટામાં મોટો ફાયદો થયો છે. અને ખેડૂતને હવે દિલ્હી જવાની કે ગાંધીનગર જવાની જરૂર નથી. જે તે પોતાના વિસ્તારના ધારાસભ્ય આ ટ્રેક્ટરનો રેલો લઈ જવો જોઈએ એવું ખાસ દોલાભાઈ કહી રહ્યા છે. અને ત્યાં જઈને રજૂઆત કરો કે ભાઈ ધારાસભ્ય તમે જાઓ અમારા વતી દિલ્હી ગાંધીનગરને અમારી રજૂઆત કરો. હવે જોવાનું રહેશે કે આખરે આ વિવિધ પ્રશ્નોને લઈને જે આંદોલન કરવામાં આવ્યું એમાં આશ્વાસન જ મળે છે કે ઉકેલ સમય બતાવશે. ચર્ચાનું સમાપન કરીએ છીએ. શૈલેષ પરમાર, ચેતન ઘડિયા, દોલાભાઈ ખાગડા, ત્રણે જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. સંઘર્ષ હજુ બાકી. ફરી મળીશું. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.